हन्तारो यत्पादम्बुजरेण स्वीयानां तान् निजाचार्यान् प्रणमाम्यहम्। भोजन्तु सर्वदुःखाधिपो तमहं सर्वदा वन्दे मद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हृदये शेषे दाक्षिणापिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलान्धं चतुर्भिश्च श्रीसथा षड्भिर्विराजते योषो पञ्चधा। આ પાછું અત્યારે આપણે આજે જ મેં એક દિવસ રાખી જ દે આજ તો આજે કટોકટી જ હતી પણ છતાં મેં કીધું આજે હવે શરૂ થતું જ નથી પછી હવે દિવાળીનો ટાઈમ પછી દિવાળી પછી પાછું આપણું શરૂ થાય રેગ્યુલર. આ વર્ષનું આ છેલ્લું આપણું સત્ર છે. મેં કીધું આજે બહુ અનુકૂળતા તો નહોતી પણ છતાંય મેં કીધું અત્યારે બંધ રહ્યું હતું પછી કોઈ નહોતું એટલે આપણું આ વર્ષનું આ છેલ્લું સત્ર રહે. પણ નવા વર્ષમાં જલ્દીથી જલ્દી આપણે આ પ્રમેય પ્રકરણ પૂરું કરવાનું ટાર્ગેટ રાખીએ કે નવા વર્ષમાં મહાપ્રભુજી એવી કૃપા કરે કે આપણું પ્રમેય પ્રકરણ આપણું થઈ જાય તો આપણે ભાગવતમાં પ્રવેશ તો કરી લઈએ. ભાગવતમાં પછી ભાગવતાદ નિબંધથી આપણે સ્ટાર્ટ કરશું. ભાગવતાદ નિબંધ સાથે પુરુષોત્તમ સહસ્રનામ. बुद्धे वृत्ति स्थितिर्नाम गुणतस्सात्रिधा मता अतो जागरणादिनी जीव तद्वशगो यत. બુદ્ધિની જે વૃત્તિ જે છે, બુદ્ધિની વૃત્તિ એટલે કે બુદ્ધિની સ્થિતિ, અને એ સ્થિતિ કેના કારણે થાય છે? સત્વરજતમ ગુણોને કારણે થાય છે. અને એનાથી અતો જાગરણાદિની જીવ તદ્વશગો યત. એટલે એમાં જાગરણ, સુષુપ્તિ અને સ્વપ્ન આ ત્રણ અવસ્થા પણ ગુણોને કારણે થાય છે. અને જીવ તદ વશગો યત. અને આ ગુણોથી જીવ વશીભૂત થયેલો છે, એટલે ગુણોથી દબાયેલો છે જીવ. જીવ ભાવ ત્યારે જ થાય આત્માને કે ગુણોથી આવૃત થઈ જાય. તદ વશગો યત. જીવ તદ વશગો યત. જીવ આ ગુણને વશ થયેલો છે. એટલે આત્મા ન કહીને જીવ ભાવ કહેવામાં આવે છે. આત્મા કહેવાથી એનાથી નિર્લેપ છે. જીવ ભાવ આ બધાથી લેપાઈ ગયેલો છે, એ જીવ ભાવ છે. એટલે બુદ્ધિવૃત્તિ જન્યત ઇત્યત્ર વૃત્તિ બુદ્ધે પદાર્થાંતર ન ભવતી કિંતુ સ્થિતિરેવ સત્વાદિભિ. વૃત્તિ જે છે બુદ્ધિથી અલગ નથી રહેતું, એટલે બુદ્ધિજન્યત એમ કહેવાય. બુદ્ધિ ઉત્પન્ન થાય છે એમ કહેવાય છે. આવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. હકીકતમાં તો બુદ્ધિ તો છે જે પ્રાપ્ત થયેલી છે, એની વૃત્તિ અલગ અલગ બદલાય છે, પણ બુદ્ધિની વૃત્તિ સાથે રહેવાને કારણે સાથે પ્રયોગ થાય છે. अतएव बुद्धे पदार्थांतरम न भवति किंतु स्थितिरेव सत्वादिभिः इत्यत्र वृत्ति बुद्धे पदार्थांतर. बुद्धिથી અલગ વૃત્તિનો કોઈ ઉલ્લેખ નથી. પદાર્થાંતર બીજું પદાર્થ અલગ પદાર્થ નથી. વૃત્તિ જે છે બુદ્ધિ સાથે જ ગણાય છે. કિંતુ સ્થિતિરેવ સત્વાદિ. આ બુદ્ધિની અલગ અલગ સત્વ રજ તમ ગુણને કારણે જે બુદ્ધિની જે સ્થિતિ થાય એ સ્થિતિ જે છે એ વૃત્તિથી કહેવાય છે. અતએવ ભ્રમાદિનામ આપી સંગ્રહ. ભ્રમ થાય, નિશ્ચય જ્ઞાન થાય, ભ્રમજ્ઞાન થાય, સંશય થાય, એ બધા ગુણોના આપણે ખ્યાતિ વિવેકમાં જોઈએ છીએ. ગુણોને કારણે બુદ્ધિમાં પરિવર્તન થાય. નિશ્ચય સત્વથી થશે, સંશય રજોગુણથી થશે,
અને ભ્રમ તામસથી તમથી જીવસ્ય ચ ગુણોત્તર અવસ્થા ત્રયમ ભિન્ન હેતુકમ સ્યાત. અને જીવને પણ ગુણની વશ માનવો પડે, કારણ કે જીવની પણ 3 અવસ્થા, સ્વપ્ન, સુષુપ્તિ, જાગૃતિ, એવી 3 અવસ્થા જે છે એ પણ ગુણોને કારણે જ થાય છે. જો તમે જીવને એને વશ નહીં માનો, ગુણોને વશ, તો એનું કંઈ કારણ બીજું માનવું પડશે, અન્ય હેતુકમ. તો પછી એનો આ જીવની અવસ્થાનું ભેદ થવાનું કારણ શું? તો પછી જીવની જાગરણ અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને સ્વપ્ન અવસ્થા, એ જીવની જે અવસ્થા છે એ ગુણોને કારણે જ થાય છે. નહીં તો એનું કંઈક આ અવસ્થા માટે કંઈક બીજો હેતુ માનવો પડે કંઈ. અતો ગુણવશાદ યથા બુદ્ધિ ભવતી તથૈવ મંતવ્યમ. ગુણ જેવો ગુણથી જેવી બુદ્ધિ થાય છે તે પ્રકારથી કહેવામાં આવે છે. અતએવ જીવસ્વ્યાપી ન સ્વાતંત્ર્યમ. જીવ સ્વતંત્ર નથી. ગુણાધીનત્વાદ. જીવ ગુણને આધીન છે, એટલે જીવ સ્વતંત્ર નથી. તદવશકો યતઃ. આમાં નીચે આવરણ ભંગની જે આપી છે વિદભાષા ટીકા, सत्वादि गुणवशो निश्चय संशयादि रूप बुद्धिवृत्ति को जैसे इंद्रिय प्रकट करे हैं तैसे ही तत्समानाकार विशिष्ट ज्ञान हो गुणवशो ही होवे है. तासो बुद्धि इंद्रियजन्य नहीं है, तथापि बुद्धि की अवस्था वृत्ति तो इंद्रियजन्य है. इंद्रियोથી વૃત્તિ થાય છે પણ બુદ્ધિ કંઈ એનાથી બનતી નથી ઇન્દ્રિયોથી, કારણ કે સ્વતંત્ર છે. ઇન્દ્રિય જેમ છે એમ જ બુદ્ધિ છે, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત છે. પણ એની અવસ્થાઓ તો છે ઇન્દ્રિયોને કારણે અવસ્થાનું પરિવર્તન થાય છે. કારણ ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય એના આધારે બુદ્ધિમાં એવી પ્રકારની બુદ્ધિ થતી હોય છે, વૃત્તિ એવી બનતી હોય છે. સામે આંખ, નેત્ર ઇન્દ્રિય જે છે એ સત્ય વસ્તુ જોવે તો એને સત્વથી એમાં નિશ્ચયાકાર જ્ઞાન થાય. પડી નેત્ર ઇન્દ્રિયથી જોયું એમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ ને. સંશય ઉત્પન્ન થવો ત્યારે પણ આ છે કે નહીં, જેમાં સંશય થતો હોય, કંઈ વિકલ્પ દેખાતો હોય તો એ ઇન્દ્રિયોથી એવું ગ્રહિત થાય છે કે શું છે આ. અને ક્યારેક ભ્રમય થતો હોય, વસ્તુ ન હોય એવી દેખાતી હોય, પણ જે ઇન્દ્રિય જે રીતે જોવે એના કારણે એક બુદ્ધિની વૃત્તિ નિર્માણ થાય. બુદ્ધિની વૃત્તિ ઇન્દ્રિયોથી બને છે પણ બુદ્ધિ નથી બનતી એમ. ઇન્દ્રિયો છે એની સાથે બુદ્ધિ પણ છે જ એમ. અવસ્થા બુદ્ધિની પરિવર્તન ઇન્દ્રિયોની કારણે થાય છે. तथापि बुद्धि की अवस्था रूप वृत्ति तो इंद्रियजन्य ही है. जीव बुद्धि के अधीन है, तासो ज्ञान की उत्पत्ति में जीव स्वतंत्र करता नहीं है. सत्व अधिक होवे सो इंद्रिय सो निश्चय रूप वृत्ति હોય. સત્વ રજ તમ સમાન હોવે શું સંદેહ હોય. સત્વ ને રજ બે સમાન થઈ જાય ત્યારે સંદેહ ઉત્પન્ન થાય. અને તમ અધિક હોય ત્યારે અજ્ઞાન રૂપ બુદ્ધિવૃત્તિ ઇન્દ્રિય તરીકે પ્રકટ હોવે હે. अज्ञान रूपनी जो अज्ञानता जैसे ये तामस पण वधी जाए त्यारे अज्ञान है. या प्रकार ज्ञान की उत्पत्ति को निरूपण करके प्रतिकूल ज्ञान से जाने जाए, ऐसा जो विषय दुख तथा अनुकूल ज्ञान से जाने जाए जो विषय सुख, इन दोनों की उत्पत्ति को निरूपण करे हैं. एवं ज्ञान से उत्पत्ति निरूप्य आ ज्ञान की उत्पत्ति रीते निरूपण करी सुख दुखयोरूपी ज्ञान फलयो हो उत्पत्ति निरूपयति. सुख दुख समुत्पत्ति ही જ્ઞાનની ઉત્પત્તિ આ જ્ઞાન જે થાય છે ઇન્દ્રિયોથી જે જન્ય જ્ઞાન થાય છે એની ઉત્પત્તિ નિરૂપણ કર્યું. હવે સુખ દુઃખ જે છે જ્ઞાનનું, સુખ દુઃખયોરપી જ્ઞાન ફલયો હો, એ જ્ઞાનનું ફલરૂપ જે સુખ દુઃખ જે છે એની ઉત્પત્તિનો પ્રકાર કહેવામાં આવે છે. સુખ દુઃખ સમુત્પત્તિર નિત્યા બ્રહ્મ સુખાત પૃથક. માયાવાદીઓનું કહેવાનું એમ છે કે જ્ઞાન એક નિત્ય છે. જ્ઞાન જે છે એ નિત્ય છે. એ આપણે આગલા કારિકામાં જોયું છે કે અવિદ્યામાં એ જ્ઞાનનું પ્રતિબિંબ પડે તો જીવ થઈ જાય, બુદ્ધિમાં પ્રતિબિંબ પડે તો વ્યવહારિક જ્ઞાન પ્રગટ થઈ જાય. એ લોકો એમ માને કે બુદ્ધિમાં પડે પ્રતિબિંબ, ત્યારે આપણે હેતુ એ આપ્યો કે ભાઈ અવિદ્યા પણ શુદ્ધ નથી, બુદ્ધિ શુદ્ધ નથી, તો એમાં પ્રતિબિંબ પડે કેવી રીતે. પછી જ્ઞાન પાછું રૂપરહિત પદાર્થ છે, તો રૂપરહિત પદાર્થનું પ્રતિબિંબ કેવી રીતે પડે. જો રૂપરહિત પદાર્થનું પ્રતિબિંબ પડી શકતું હોય તો રૂપવાળા પદાર્થનું પ્રતિબિંબ પડવું જોઈએ, તો આપણા અંદરના અવયવો છે એનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડવું જોઈએ. એટલે આ બધા કારણોથી આ એ લોકોનો મત માન્ય નથી. પણ આપણે સુખ દુઃખની ઉત્પત્તિ વગેરે સેમ કેવી રીતે માનીએ છીએ આપણે, તો કાંઈ સુખ દુઃખ સમુત્પત્તિર નિત્યા બ્રહ્મ સુખાત પૃથક અંધતમ પ્રવેશાચ હિ ઈચ્છાદિનામ ચ સર્વશ. બ્રહ્મ સુખ જે છે એ નિત્ય છે અને સુખ દુઃખની ઉત્પત્તિ થાય છે. સુખ દુઃખ જે છે એ અલગ છે ને બ્રહ્મનું સુખ જે છે, આનંદ જે છે એ અલગ છે. અંધતમ પ્રવેશાચ હિ ઈચ્છાદિનામ ચ સર્વશ. એવી રીતે અંધતમ જે છે
એમાં પ્રવેશ પામવો, એટલે નિત્ય બ્રહ્મનો આનંદ જે છે એનું કાયમી માટે તિરોહિત થઈ જવું, નિત્ય તિરોહિત થઈ જવું એ તમ, જ્યાં તિરોહિત જ રહે આનંદ એ તમ છે, અને પ્રકટ આનંદ રહે એ પ્રભુનો બ્રહ્માનંદ છે, એ બ્રહ્મ સુખ કહી શકાય. અને હિ ઈચ્છા વગેરે જે મનના જે ધર્મ છે, રિય શરમ ઈચ્છા વગેરે જે ધર્મો, મનના જે ધર્મો જે છે એ બધા ઉત્પત્તિવાળા છે. એ મન ધર્મ એ બ્રહ્મ સુખથી અલગ છે, અને આ બધા ધર્મો મનના ધર્મો જે છે, એ ઈચ્છા એ નામ એની ઉત્પત્તિ થાય છે. જેમ કે જેમ બુદ્ધિની વૃત્તિ જેમ બદલાય ઇન્દ્રિયોથી, એમ મનના જે ધર્મો જે છે એ પણ મનને કારણે એ પ્રકટ થતા હોય છે. એ બ્રહ્મનો જે આનંદ છે એનું આ પ્રતિબિંબ નથી કે એનું આ બુદ્ધિમાં કે મનમાં પડતું પ્રતિબિંબ છે કે એવું માનવાનું આપણે કોઈ કારણ નથી. એ બ્રહ્મ સુખથી અલગ છે, પૃથક છે. એ મનના ધર્મો છે. મન છે એટલે મનના ધર્મો રૂપે પ્રકટ થાય છે. નિત્યા ન વિવાદાસ્પદમ સુખ દુઃખ સમુત્પત્તિ નિત્યા. ન વિવાદાસ્પદમ એ અર્થ બ્રહ્મસુખમ તથા ભવિષ્યતિ. તમે સુખ દુઃખની ઉત્પત્તિ માનો છો, બ્રહ્મસુખ પણ એવું માનશો તમે. બ્રહ્મસુખ તો નિત્ય છે, એમાં કોઈ શંકા નથી, પણ સુખ દુઃખની તમે ઉત્પત્તિ માનો છો તેમ બ્રહ્મસુખની પણ કોઈ કદાચ ઉત્પત્તિ માની શકો એવી કોઈ આશંકા કરે તેને જવાબ આપવામાં આવે છે આ બ્રહ્મસુખાત પૃથક. બ્રહ્મસુખથી આ સુખ દુઃખ અલગ છે. સત્વગુણ જ્યારે વધે ત્યારે લૌકિક સુખ ઉત્પન્ન થાય, એ ગુણોને કારણે થાય છે. બ્રહ્મનું સુખ છે એ ગુણને કારણે નથી, એ બ્રહ્મનો આનંદ ધર્મ તો પોતાનો છે. આ બધા ગુણોને કારણે થાય છે, પ્રકૃતિ આધીન આ બધું છે. જેમ બુદ્ધિની વૃત્તિઓ છે, આ સુખ દુઃખ જે છે એ પણ પ્રકૃતિને આધીન છે. સત્વગુણનો તરતમ ભાવ થાય એના કારણે સુખ થાય, અને તમોગુણનો તરતમ ભાવ થાય એના કારણે દુઃખ થાય. આ સુખ દુઃખ પણ આપણી પ્રકૃતિને આધીન છે. એટલે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે ઠાકોરજીના ભજનમાં સુખ દુઃખ વચ્ચે લાવવું નહીં. શું કામ? કે પ્રકૃતિથી થાય છે, અને બ્રહ્મનો જે આનંદ જે છે, સેવા જે છે, ભજનાનંદ જે છે એ અલગ વસ્તુ છે. એ મિક્સઅપ ના કરવી જોઈએ કે સેવાથી આ સુખ મળે, આ સુખની વાત નથી. સેવાથી સુખ મળતું એ પ્રકૃતિથી પર વાત છે. એટલે બહુ મિક્સઅપ કરીએ તો લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા, પછી ક્લેશ જ ઉત્પન્ન થાય, એમાં સેવામાં ક્લેશ થઈ જાય. કારણ કે સુખ આ સુખ તો આવે ને પ્રકૃતિના સત્વગુણ, રજોગુણના, તમોગુણના તરતમ ભાવને કારણે સુખ દુઃખ થાય છે. એનાથી પર થઈને સેવા કરવાની છે. એટલે આપણે બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો. બ્રહ્મ સંબંધ શું કામ? કે આપણે બ્રહ્મભાવમાં સ્થિત થઈને સેવા કરવાની છે. એમાં પ્રકૃતિથી પરની વાત છે. આપણે પ્રકૃતિમાં જો રેચા પેચા રહીએ તો પછી આપણે સેવાના અધિકારી બનતા નથી. એટલે બ્રહ્મ સંબંધ પહેલાં લેવું પડે. તમે બ્રહ્મનો અનુભવ કરીને સેવા કરો કે મારામાં બ્રહ્મતા છે, હું બ્રહ્માંશ છું, એવા ભાવથી તમે જાઓ. એનું જ્ઞાન કરાવવા માટે બ્રહ્મ સંબંધ આપવામાં આવે, પછી તમે સેવા કરો. તો તમે આના કરતાં આ સેવાને આ સુખ દુઃખ સાથે સંકલન કર્યા કરશો. ઘણા કહે છે કે આટલે વૈષ્ણવ સેવા કરતાં દુઃખી કેમ થયા? ભાઈ એ સુખ દુઃખ અલગ વિષય છે, આ અલગ વિષય છે. હા, અલગ બ્રહ્મ સુખાત પૃથક. ઘણા દુઃખી થતા કહેતા જો કેટલી સેવા કરી તો આજો તો કેવા દુઃખી થાય. એ મિક્સઅપ ન થઈ જાય એટલે આપણે બ્રહ્મ સંબંધ પહેલાં આપવામાં આવે. પહેલાં બ્રહ્મ સંબંધ સમજી લ્યો કે બ્રહ્મભાવમાં સ્થિત થઈને તમે પોતે બ્રહ્મના અંશ છો એ ભાવમાં સ્થિત થઈને સેવા કરો. તો આ બધા પ્રકૃતિની વસ્તુ છે. એનાથી ઉપર અક્ષર બ્રહ્મ છે, તો અક્ષર બ્રહ્મના અંશરૂપ આપણે છીએ. એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં પણ અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિ વિધેયતામ કીધું છે. અને ગંગા તીર્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતે. પોતાની બ્રહ્માત્મકતાની ભાવના કરીને એમાં કૃષ્ણ બિરાજે છે. એ ભાવ તમારે અંદર બ્રહ્મ સંબંધથી આપણને જગાવવામાં આવે છે. બ્રહ્મ સંબંધ દીક્ષા એટલી માન છે. ગંગા તીર્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતે. આપણે આપણી અંદર કૃષ્ણને જોવો જોઈએ, કારણ કે હું અક્ષર બ્રહ્મ છું અને એ અક્ષર બ્રહ્મની અંદર કૃષ્ણ બિરાજી રહ્યો છે. કારણ કે પોતાની અક્ષર બ્રહ્મતાની ભાવના જે છે એ આપણે રાખીએ અને પછી સેવામાં પ્રવૃત્ત થઈએ તો આપણને આખું અક્ષર બ્રહ્મ એક લાગે, પોતે પણ અક્ષર બ્રહ્મરૂપ લાગે. એમાં જ ઠાકોરજી બિરાજે છે. એટલે ઠાકોર જ્યારે સિંહાસન બિરાજતા તેમ જ લાગે કે મારા હૃદયમાં બિરાજે છે. બે એક જ થઈ, કારણ કે આ બધું અક્ષર બ્રહ્મ છે. હું અક્ષર બ્રહ્મમાં છું. આ બધા સેવાનો જે મંદિર વગેરે પણ અક્ષર બ્રહ્મ છે. તો ઠાકોરજી જ્યારે સિંહાસન પર બિરાજે તો આપણને એમ લાગે કે સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, એ મારા હૃદયમાં બિરાજી રહ્યા.
આવા ભાવને જાગૃત કરવા માટે આપણને બ્રહ્મ સંબંધ આપવામાં આવે. પહેલાં બ્રહ્મ સંબંધ પછી જ સેવા. બ્રહ્મ સંબંધ વિના સેવા આપણે ત્યાં નથી થતી. એનું કારણ આ છે કે આ ભાવથી આપણે સેવા કરવાની છે. સુખ દુઃખમાં તો એ પ્રકૃતિ આપણે સમજી લેવું છે કે સુખ દુઃખ જે પ્રકૃતિના વિષય છે એનાથી નિયામક પ્રકૃતિનો નિયામક અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મનો એ ધામી એ પરમ બ્રહ્મ છે. તો આવું જેને જ્ઞાન હોય તો એ સુખ દુઃખને અલગ રાખીને સેવા કરી શકે. બાકી જીવનમાં તો આ સુખ દુઃખ તો ક્યારે શું આવે કે નક્કી નથી. એનાથી સેવા એની સાથે વધતી ઘટતી હોય તો સેવાનું સ્વરૂપ જળવાય નહીં. લોકાર્થી છે ક્લિષ્ટો ક્લેશ જ ઉત્પન્ન થાય. પછી ક્લેશને ક્લેશ જ થાય. પાછું ક્યારેક આપણને ખબર નથી, આપણને આવે તો બહુ સારું થયું, ઓલું એના કરતાં આ સારું થયું. જીવનું કાંઈ નક્કી નથી કે ક્યારે દુઃખ લાગે ક્યારે સુખ લાગે. એ તો ખાલી સત્વગુણ અને તમોગુણની વધઘટની અવસ્થાને કારણે આ સુખ દુઃખની અનુભૂતિ થાય છે એમ અહીં બતાવે છે મહાપ્રભુ. આ વૈષ્ણવ આપણે બ્રહ્મ સંબંધ બરાબર સમજે નહીં એટલે પછી આવા પ્રશ્ન લઈને ખૂબ આવે. દુઃખના પ્રશ્ન તો કોઈ પાર જ નથી. દુઃખના પ્રશ્ન તો પાર કે બધા દુઃખી જ છીએ આપણે. એ બધું એક બાજુ રાખીને સેવા કરવાની છે. તો થવાનું જ છે, થતું રહેવાનું. એમાં સાક્ષીનો ભાવ તાકેલા. હા, જે થતું એ થવા દે. એટલે એના જ પ્રશ્ન વધારે આવ્યા કરે. આજે હમણાં એક બેન પ્રશ્ન પૂછવા આવ્યા, સેવાના પ્રશ્ન પૂછ્યા. સેવાનો પ્રશ્ન હકીકતમાં હતો નહીં, હતો એને કંઈક લૌકિક પ્રશ્ન. મને કે સેવા વિશે પૂછવું છે. મેં પૂછો. પાછું મેં સેવાનું તો આગળ થોડુંક જ પૂછ્યું, બીજા પ્રશ્નો ઓલા જ હતા. એટલે એને કે ઓમ જવાબ નહીં દે એટલે પેલા સેવાનું કહે કદાચ હા એટલે અજાણ્યું લાગ્યા. મેં કીધું શું પ્રશ્ન છે કે મારે પ્રશ્ન કરવો પડે. થોડો કામમાં છું પણ મેં શું પ્રશ્ન છે? મને કે સેવા વિશે પૂછ્યું. મેં કીધું તો બેસો. સેવાનું તો એક વસ્તુ વચ્ચે મૂક્યું, બાકી બધી લિસ્ટ લાંબુ હતું. એટલે આમાં ખબર મેં કીધું આ તો બધું ચાલે થાય કે આ તો આનું કંઈ નિરાકરણ શું. એટલે આમાં કેટલી ટ્રીક હોય કે ખબર ના પડે આમાં. એટલે આપણે સમજી લેવાનું, સાંભળી લઈએ. ચાલો એને કંઈ દુઃખ હોય આપણે સાંભળી લઈએ, પણ એનું નિરાકરણ તો બીજું કંઈ છે નહીં ને કોઈની પાસે. એ બધા દુઃખ આપણે બધા અમે ગ્રસિત છીએ એનાથી બધાથી. તો એનું નિરાકરણ શું? મેં કીધું એ તો છે, તમારે સાંભળી લે ને તમને કાંઈ રિલેક્સ થતું હોય થોડીક વાર તો સાંભળી લે. વાત બરાબર છે કે આ દુઃખ છે, પણ ભગવદ આશ્રય રાખવા સિવાય બીજો કોઈ ઉપાય આપણી પાસે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનો દરેક પરિસ્થિતિમાં આશ્રય રાખવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભગવદ આશ્રય રાખવો, એના સિવાય તો બીજો કોઈ ઉપાય નથી. સાંભળી લે બીજું તો અમે કાંઈ કરી ન શકીએ. અમે તો બીજું કરીએ શું? સાંભળી લે. સેવા સેવા સ્મરણમાં આ વસ્તુ વચ્ચે ન લાવો. તમે સેવા સ્મરણની રીતે કરો. આ જે છે એનું નિરાકરણ જે લૌકિક રીતે થતું એમ કરો. મેં એવો નિર્ણય આપ્યો, મેં કીધું સેવા સ્મરણને તમે મિક્સઅપ ના કરો કે સેવામાં આનું કંઈ રોલ નથી. સેવા કે સેવા ઠાકોરજી બિરાજતા આમ કેમ થતું હશે? મેં કીધું ઠાકોરજી બિરાજવાને આને શું લેવા દેવા છે? એવી ગેરંટીથી કંઈ સેવા પધરાવવામાં આવતી નથી કે તમારે કંઈ લૌકિક પ્રશ્ન નહીં આવે. ઘરમાં પ્રશ્ન જે છે એ તો આવવાના છે. ઘરમાં બધા ભેગા રહે છે તો પ્રશ્ન. ઠાકોરજી કંઈ એ શરતે તો નથી પધરાવ્યા આપણે કે કાંઈ પ્રશ્ન નહીં આવે. એટલે કોઈને પ્રલોભન આપીને ઠાકોરજી પધરાવવા જોઈએ નહીં. ઘણા એકબીજાને પ્રલોભન આવે, તમારું કામ થઈ જાય પધરાવો ને ઠાકોરજી, એવું બહુ ચાલતું હતું. એવું કોઈને પ્રલોભન આપીને સેવા કરાવો ને તો આવું જ થાય. પછી ક્લેશ જ ઉત્પન્ન થાય. પછી ન થાય કામ તો ક્લેશ ઉત્પન્ન થાય કે પેલા પધરાવો બધું થઈ જાય. ઠાકોરજી પધરાવો સેવા કરવામાં હો તો હા એવી લાલચથી કોઈ સેવા નહીં. મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે બ્રહ્મસુખાત પૃથક. બ્રહ્મસુખથી પૃથક છે આ બધું. બ્રહ્મસુખ અલગ વસ્તુ છે, સુખ દુઃખ અલગ વસ્તુ છે. એ ગુણોને કારણે થઈ રહ્યું છે. આ બધું શાસ્ત્રા સરોવરીને ભણતા નથી ને એટલે આપણે નિરાકરણ મળતું. આમાં નિરાકરણ મહાપ્રભુજી આપે છે. આવી શકે તો જીવન છે. હા, જીવન છે તો દુઃખે આવશે, સુખે આવશે, બધું આવે. સુખ ગમે દુઃખે આવવું તો છે ને. તો નિત્યા ન વિવાદાસ્પદમ ઇતિ અર્થ. પહેલાંના ભગવદીઓ એવા હતા કે અનેક દુઃખથી પીડિત હતા તો એમ કહેતા કે બહુ આનંદ છે, કાંઈ વાંધો. પહેલાંના ભગવદીઓમાં એટલું ભણ્યા નહોતા, ગ્રંથો બરાબર ભણ્યા નહોતા, પણ ભગવાન નામના અને સેવા અને શરણાગતિના પ્રભાવથી એમ કહેતા ભાઈ એ ભગવદી સાથે બહુ આનંદ છે. દુઃખી છે તો એમ કહેતા આનંદ, બહુ આનંદ.
તો એ લોકોમાં સહજ રીતે વિવેક ધર્યાશે ભગવત શરણાગતિથી એને સહજ જૂના લોકોમાં જોવા મળે છે. ભગવદીઓ, પ્રાચીન ભગવદીઓમાં આપણે ત્યાં કેટલા બિચારા દુઃખી છે, છતાં એમ કહેતા કે નહીં બહુ આનંદ છે. તો કારણ કે સમજતા હતા કે ભગવદ આશ્રય મુખ્ય છે. હા, એ ગ્રંથોનું જ્ઞાન, આપણે ગ્રંથો જ્ઞાન થઈને વિચલિત થઈએ છીએ. ગ્રંથોનું જ્ઞાન છે છતાંય વિચલિત થતા હોય છે. એ લોકો બહુ સ્વસ્થતાથી નિત્યા ન વિવાદાસ્પદમ ઇતિ અર્થ બ્રહ્મસુખમપી તથા ભવિષ્યતિ ઇતિ આશંક્ય આહ બ્રહ્મસુખાદિતિ. નિત્ય એક બ્રહ્મસુખમાં એમાં કોઈ વિવાદાસ્પદ નથી, કારણ કે બ્રહ્મસુખ તો નિત્ય જ છે, એમાં કોઈ વિવાદાસ્પદ નથી. પણ કોઈ એમ થઈ જાય કે આ સુખ દુઃખની ઉત્પત્તિ થાય છે તો બ્રહ્મસુખ પણ એવું જ હશે એવી કોઈ આશંકા કરી લઈએ તો કે નહીં, એનાથી આ પૃથક છે. દુઃખાર્થમ આહ અંધતમઃ ઇતિ અંધતમો નિત્યમ અસુરાણામ ફલમ. ત્યાં નિત્ય ભગવાનનો આનંદ તિરોહિત રહે એ અંધતમ છે, એ આસુરોની એ ફલ છે. તથા હિ ઈચ્છાદિ નામ ભગવત ધર્મ વ્યતિરિક્તા નામ ઉદ્ભવ એવા. ભગવત ધર્મો જે છે એ નિત્ય પ્રકટ છે. મનના જે ધર્મો છે આ હિ ઈચ્છા વગેરે એ બધા ઉત્પત્તિશીલ નાશશીલ છે. ભગવત ધર્મ જે અલગ છે, એવી રીતે બ્રહ્મનું સુખ અલગ છે, લૌકિક સુખ દુઃખ અલગ છે. એ પ્રકૃતિને કારણે છે. બ્રહ્મનો સુખ જે છે બ્રહ્માંડ એ અલગ છે, પરમાનંદ અલગ છે. પરમાનંદ, આનંદ, પરમાનંદ, કૃપાનંદ એ શબ્દો જે છે એ બ્રહ્મ સુખના, પૂર્ણાનંદ એ બ્રહ્મ સુખની બધી વાત છે. ભજનાનંદ, સ્વરૂપાનંદ એ બધા એ ભગવાનના આનંદના શબ્દો છે, નિત્ય છે. સર્વાનંદ મયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ. સર્વ આનંદરૂપ તો એ છે જ, પણ વિશેષ કોઈની પર કૃપા કરે છે એ કૃપાનંદ સુદુર્લભ. એ પાછું બહુ દુર્લભ કૃપાનંદ છે કે જે કોઈ ભક્ત વિશેષ ઉપર ભગવાન કરે છે. આનંદરૂપતા તો એની છે જ, એ સર્વાનંદ હોવા છતાં પણ ભક્તો ઉપર કંઈક વિશેષ કૃપાવાળો બને. કૃપાનંદ સુદુર્લભ. હા, એ કૃપાનંદ વધારે દુર્લભ હોય છે. અનુક્ત સમુચ્ચયાર્થમ આહ મનોધર્મા ઇતિ. આ ખાલી બુદ્ધિની વાત કરી, મનના ધર્મની વાત કરી. હવે બીજા પણ સમજી લેવાના કે લૌકિક જે વ્યવહારના સુખ દુઃખ વગેરે જે કાંઈ પણ છે, વ્યવહારિક જે ધર્મો છે, આપણા જે ધર્મો જે છે, દેહાદિના જે ધર્મો જે છે, એ બધા જ જે છે એ ઉત્પત્તિ નાશશીલ મનાય છે અને બ્રહ્મ ધર્મથી એને અલગ માનવામાં આવે. ભગવાનના ધર્મો એનાથી અલગ છે. આપણે ત્યાં ભગવાનના ધર્મો માનવામાં આપણને વાંધો નથી. માયાવાદીનો આ પ્રશ્ન એ લોકોને સામે આવે એ લોકો એમ કહે કે બ્રહ્મા ધર્મ હોય જ નહીં, નિર્ધર્મ. કારણ કે બીજા લૌકિક ધર્મની સાથે પછી એને છૂટા કેમ પાડવા એ પ્રશ્ન આવે એટલે એ લોકો એમ કહે કે નિર્ધર્મક જ છે, બ્રહ્મ હોય, ધર્મ હોય જ નહીં, બધું મિથ્યા. ધર્મ બધા માયાને કારણે છે. આપણે એવું નથી માનતા. નિત્ય ધર્મ માનીએ છીએ અને પ્રકૃતિથી પણ એ સુખ દુઃખ વગેરે પણ અલગ ઉત્પત્તિ નાશશીલ પણ માનીએ છીએ. બે આપણે સ્વીકારીએ છીએ. તર્કવાળી બુદ્ધિ એમ કે જે વસ્તુ નિત્ય છે તો પાછું બધું જે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કેવું હશે તો પછી આ નિત્ય ધર્મનું શું કરવું? જે આ જે અનિત્ય જે ધર્મો જે છે એનું શું કરવું? એમ કે મિથ્યા કહી દીધું એ લોકોએ. આપણે મિથ્યા કહેવાની જરૂર નથી. એ જે દેહાદીનો ઉત્પત્તિ નાશશીલ જેમ છે, દેહાદી વગેરે એની સાથે એના ધર્મો પણ આ ઉત્પત્તિ નાશશીલ અલગ હોય છે. બ્રહ્મના ધર્મો અલગ હોય છે. અનુક્ત બીજા જે નથી કહેવાયેલા એને પણ આમ જ સમજી લેવા જોઈએ. અનુક્ત સમુચ્ચયાર્થમ. અનુક્ત જે હજી નથી કહેવાયેલું, આ બે ત્રણ ઉદાહરણથી આપણે સમજી જઈએ. બુદ્ધિનું ઉદાહરણ આપ્યું, પછી સુખ દુઃખ, લૌકિક સુખ દુઃખની વાત કરી. એના સિવાય જે કંઈ પણ બીજા જે આવા જે જીવના પોતાના દેહાદીના જે ધર્મો જે છે એને બ્રહ્મના ધર્મથી અલગ માનવા જોઈએ. બ્રહ્મના જે ઐશ્વર્ય વિરસે જ્ઞાન વૈરાગ્ય આદિ ધર્મો જે છે નિત્ય છે. મનોધર્માસ્ત એ ચાંદની ભગવત સંગ વર્જિતા ઉત્પદ્યંતે વિલિયંતે ઘટાદીરે એવો નાન્યતા. મનના જે ધર્મો જે છે એ બધા ભગવત સંગ વર્જિતા, અને બીજા જે પણ કોઈ ધર્મો ભગવાનના ધર્મ નથી અને એ કોઈ જીવાત્મા સંબંધી છે, પ્રકૃતિ સંબંધી છે, એ બધા ભગવત સંગ વર્જિત છે. ઉત્પદ્યંતે એનો ઉત્પન્ન અને વિલય, જેમ ઘટનો ઉત્પન્ન થાય અને નાશ થાય એવી રીતે આ બધા ધર્મો પણ ઉત્પદ્યંતે વિલીયંતે ઘટાદીરી એવો નાન્યતા, એ ઉત્પન્ન અને વિલીન થાય છે. ભગવત ધર્મા મનોધર્મા તુલ્યા ભવંતી નતુ એકવિધા.
ભગવત ધર્મ અને કોઈ મનોધર્મને એક માની તુલ્યા ભવંતી એમ માની લે તો નહોતું એક વિધા, પણ એ એક વિધા નથી. કોઈ એવું માની લે કે ભગવત ધર્મ અને આ બધા બીજા ધર્મો, મનના જે ધર્મો જે બધા એ તુલ્યા ભવંતી એક સરખા જ છે, તો નહીં, એવું નથી. નહોતું એક વિધા, એક પ્રકારના નથી. નિત્યા ભગવદ રૂપા ભગવત ધર્મ, ભગવાનના જે ધર્મો છે નિત્ય છે એ ભગવત ધર્મ છે. અનિત્યા કાર્યરૂપા મનોધર્મ, અનિત્ય કાર્યરૂપ ધર્મો જે છે બધા એ મનના ધર્મો છે. અનેન શો અકામયત ઇત્યત્ર દોષ પરિહૃત, ભગવાને કામના કરી તો ભગવાનની ઈચ્છા ને આપણી ઈચ્છા, મનમાં થતી ઈચ્છા ને ભગવાનની શો અકામયત, ભગવાનને પણ કામના કરી કે હું અનેક રૂપ થઈ જાઉં, તો એમાં કોઈ દોષ આવતો નથી, કારણ કે એ નિત્ય ધર્મ છે. એની ઈચ્છાનો ધર્મ એ નિત્ય ધર્મ છે. આ આપણને ભાગવત સમજવા માટેની મોટી રૂપરેખા છે કે ક્યારેય ભગવદ લીલાની અંદર આપણે ક્યારેય આવી બુદ્ધિ ન થાય, કારણ કે ભગવાનનું બધું અલૌકિક છે. જન્મ કર્મ છે મેં દિવ્યમ યો એવમ વેતિ તત્વતઃ, ભગવાન કહે છે મારા જન્મ ને કર્મ બે દિવ્ય છે. આપણા મનોધર્મ જે છે એવા જ ભગવાનના મનોધર્મ માની લેશું તો ઘણા મિથ્યા કહેવું પડશે, કોઈને આવ કહેવું પડશે. પણ જ્યારે લીલા આપણે આવશે, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતી મનવંતર, તો ભગવાનની કામના, ભગવાનનો સંકલ્પ એ બધા સત્ય ને નિત્ય છે. ને આપણા બધા ધર્મો જે છે એની સાથે તુલના કરવા જઈએ તો એ ક્યારેય મેળ બેસે નહીં. એટલે સમજી લેવું જોઈએ કે ભગવદ લીલાની અંદર જે કાંઈ પણ છે એ બધા એના અલૌકિક ધર્મો છે, નિત્ય ધર્મો છે. એટલે એમાં ક્યાંક લૌકિકતા આપણને દેખાતી હશે તો પણ એ લૌકિક નથી, આપણને સ્પષ્ટ થઈ જાય છે આ બધું સમજવાથી. લીલામાં એ લીલા માટે છે, પોતે એમાં સામેલ જ નથી, એમાં ઇન્વોલ્વ નથી. આપણે જેવા ધર્મો એના નથી. એ આ દયાનંદ સરસ્વતી વગેરે સમજી શકતા નથી, એટલે લીલાને જ મિથ્યા માને. લીલા ખોટી છે, પાખંડ છે, ભાગવત જ આખું પાખંડ છે એમ કે. કારણ કે આવું થોડું હોય, ભગવાન આવું થોડું કરી શકે, આમ થોડું કરી શકે. પણ મેં કીધું મહાપ્રભુજીનો ગ્રંથો બરાબર વહેંચ્યા હોત તો દયાનંદ આવી બુદ્ધિ ન થાય, દયાપાત્ર બુદ્ધિ. પણ એ કે બધું ભાગવત આખું પાખંડ છે, ભાગવત પોતે જ પાખંડ છે. કારણ કે આ મહાપ્રભુજી પહેલાં આપણને આટલા આપણે બહુ બેસ પાકો કરીને ભાગવતમાં જાય ને તો ચિંતા નહીં, પછી કહેવું ન પડે. એક બાપા બહુ ભાગવત વાંચે, પછી મને કે આમાં અતિશયોક્તિ બહુ છે ભાગવતમાં. મેં કીધું શાસ્ત્રા સરોવરની એ અતિશયોક્તિ છે બહુ. આટલા લાખ યોજન ભૂમિ ને આટલા લાખ યોજન આમ, આવું આના સમુદ્ર, શેરડીના ઇક્ષુરસોદ, સુરાનો સમુદ્ર, આવું બધું કંઈ થોડું હોય. તો મેં કીધું ભાગવત ભાગવત વાંચવું સહેલું છે, પણ ભાગવતને આ બધું સમજવામાં આપણી બુદ્ધિ કામ નથી કરતી. પણ એને આપણે આ સમજવું પડશે, અસંભાવના વિપરીત ભાવના નિવૃત્તિ માટે શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય, અને પછી ભાગવત સમજવું જોઈએ. અહીંયા આપણે સમજી જાય કે ભગવાનના ધર્મો નિત્ય છે, આ એની સાથે તુલના ના કરી શકાય, મિક્સઅપ ના કરી શકાય. તો તમે ભાગવતને વ્યવસ્થિત ન્યાય આપી શકો, ભગવદ લીલાને તમે બરાબર માણી શકો. કે ભગવદ લીલામાં તમે થાય કે આ બધું બનાવટી હશે, લખી નાખ્યું હશે. પહેલાં અમે ભગવદ વાર્તા ઘરે કરતા હતા, 3-4 વૈષ્ણવ બેસે, નાનપણમાં ભગવદ વાર્તા કરતા, 3-4 વૈષ્ણવ રાતના ગમે ટાઈમ ન હોય, 12 વાગે ને 1 વાગે થાય ભગવદ વાર્તા ને એવું બધું કામ પૂરું થાય ત્યારે ભગવદ વાર્તા થાય. 12 વાગે થાય, 12:30, 1 વાગે થાય. એમાં એક ભાઈ રોજ વ્યવસ્થિત રસપૂર્વક સાંભળતા, કાયમ 1 વાગે તો એ બેસે, ભગવદ વાર્તા થાય પછી જ જાય. મેં કીધું ખરેખર આ ભાઈને ભગવદ વાર્તામાં ભાવ છે. ઘણા દિવસ ભગવદ વાર્તા સાંભળી પછી એને કીધું કે આ બધી કાલ્પનિક વાર્તા લાગે છે. આ બધી ચમત્કાર બહુ છે, આ બધી વાતો બધી કાલ્પનિક બનાવી દીધેલી તો નહીં હોય ને, કાલ્પનિક લાગે છે. મેં કીધું ભગવદ વાર્તા દઢાઈને કરી લેવું જોઈએ, હવે ભગવદ વાર્તા કરાય નહીં. પાત્ર જોયા વગર ભગવદ વાર્તા કરવી, 84-252 ખાલી વાંચતા, બીજું કાંઈ બહુ આકાર ગ્રંથો તો વાંચતા નહોતા. 84-252 શિક્ષાપત્ર. પણ એમાં એને એમ લાગ્યું કે આ બધી અતિશયોક્તિ કાલ્પનિક વાતો લાગે છે બધી. એ તમને કલ્પના લાગી તો પછી હવે આ બંધ કરો, તો આપણે આની સાથે બેસી જાય. તમારે જે સમજવાની વાત, કલ્પના ક્યારે લાગે કે આપણને જ્યારે ભગવાનના સામર્થ્યમાં વિશ્વાસ નથી. બહુ સામાન્ય વાત છે. આ ચમત્કારો જે લખ્યા છે એ બહુ ભગવાન માટે અત્યંત સામાન્ય છે, આપણી માટે બહુ ચમત્કાર છે. પ્રભુ માટે તો બહુ સામાન્ય વસ્તુ છે. આનાથી મોટા ચમત્કાર પ્રભુ તો આ સૃષ્ટિ એક ક્ષણમાત્રમાં આવી કોટી બ્રહ્માંડની સૃષ્ટિ એક સંકલ્પ માત્રથી કરી શકે, તો પછી આવા નાના ક્ષુદ્ર ચમત્કાર પણ એ સમજે નહીં. તો એમ લાગે કે આ બધી કાલ્પનિક, આવું બધું થોડું હોઈ શકે. તો એને બધા અમુક ચમત્કારિક પ્રસંગો આવે તો ભગવાનના ચમત્કારમાં શંકા નથી. બીજા કોઈ ચમત્કાર બતાવતો એ શંકાસ્પદ છે. બીજા કોઈ આમ દાવો કરતા ચમત્કારોનો, એટલે આવું છે. ભગવદ લીલામાં શંકા, અસંભાવના, વિપરીત ભાવના થાય. એટલે આપણે શાસ્ત્રા સર્વણીમાં આપણે જે સમય આપ્યો છે એ બગાડ્યો નથી.
કારણ કે તો ભગવદ લીલાની અંદર એ સમજવા માટે આપણે ક્યારે આ વારંવાર જો શાસ્ત્ર સર્વની મહિના આ બધી સ્પષ્ટતા વારંવાર ન કરવી પડે કે ભગવત ધર્મોની વાત એવા નિત્ય છે, અલૌકિક ધર્મો છે. કારણ કે સંકલ્પ કરતા સૃષ્ટિની રચના થઈ જાય તો આપણે માટે એના માટે આ ચમત્કાર તો બધા બહુ નાના કહેવાય. આપણને એમ લાગે 7 વર્ષનું બાળક ગિરિરાજજીને ધારણ કરે બહુ મોટી વાત થાય નહીં, આવું બધું હોય નહીં. અરે ભાઈ ગિરિરાજજી કેવડા, એની વિરાટતામાં ગિરિરાજજીની સ્થિતિ કેવડી, એ કેટલો વિરાટ છે પરમાત્મા, એમાં ગિરિરાજજી તો બહુ નાના કહેવાય. આપણને મોટા લાગે છે પણ એની માટે તો બહુ નાના છે. એટલે હા બહુ નાના જેવા થયા એટલે એની માટે ઉપાડવું એ જરાય સહજ છે. પણ એક 7 વર્ષનું બાળક એટલે કે લૌકિક 7 વર્ષનું બાળક થયું છે. હા એ પરબ્રહ્મ પરમાત્મા, બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાન, એ બ્રહ્મ પરમાત્માને ભગવાન છે એમ સમજો તો તમને આ ભગવાને ગિરિરાજ ધારણ કર્યું કંઈ મોટી વાત નથી, એની માટે મોટી વાત નથી. 7 વર્ષના બાળક માટે ખરેખર અસંભવ છે ગિરિરાજજીને ધારણ કરી લેવો. 21 કિલોમીટરમાં ગિરિરાજજી છે, 21 કિલોમીટરમાં. આ બધું શાસ્ત્ર સર્વણીથી મહાપ્રભુજી આ સ્પષ્ટ કરી દે છે કે ભાઈ પ્રભુને લીલાઓમાં ક્યાંય આપણને અસંભાવના. દયાનંદ તો બિચારો એમ કે આ બધું પાકંડ છે, આવું હોય જ નહીં કાંઈ. દયાનંદ એમ કે આવું તો હોય કંઈ, 7 વર્ષનું બાળક ઉપાડી લે ગિરિરાજજીને, પાખંડ છે. એટલે દયાનંદ કે બિચારા પાખંડ છે બધું. એ દયાનંદને દયાપાત્ર બુદ્ધિ કહેવાય. પાછો એમ કે છે કે ભગવાન તો સર્વવ્યાપક પરમાત્મા કણ કણમાં રહેલો, કણ કણમાં રહેલો છે તો કણ કણમાં રહેલો છે ભગવાન, તો એના માટે આ ગિરિરાજજી ક્યાં મોટી વાત છે. તો અલૌકિક હા બધી વાતો આવી છે કે પણ શાસ્ત્રા સર્વની મહાપ્રભુજીની મોટી કૃપા છે કે આપણે શાસ્ત્રા સર્વને ભણીએ છીએ તો આપણે ભગવદ લીલામાં આ બધી વાત કેવી ના પડે કે આમ હોય કાલ્પનિક હોય. બાપા એટલા ભાગવત વાંચીને પછી બાપા એમ કે અતિશયોક્તિ બહુ લાગે છે આમાં. અતિશયોક્તિ નથી, ભગવદ લીલા છે એ સમજો ને. આપણી કથા નથી. હા આપણી માટે અતિશયોક્તિ છે, ભગવાન માટે કંઈ અતિશયોક્તિ છે નહીં. અનંત્ય અચિંત્ય અનંત શક્તિ છે એની કે જેનું માપ જ નથી, વેદ પણ માપ નથી કાઢી શકતું એવી અચિંત્ય અનંત શક્તિ. એનું ડેમોન્સ્ટ્રેશન આ છે ભાગવત. એની અચિંત્ય અને અનંત શક્તિઓ એનું આ નિરૂપણ છે ભાગવત. તો એ ખાલી આપણને ઈશારો આપે છે. આના કરતાં પણ ઘણી અનંત શક્તિઓ બ્રહ્મમાં રહેલી છે. એટલે મેં કીધું શાસ્ત્રા સર્વને હવે સીધું ભાગવત તમે વાંચો છો ને એટલે આ તકલીફ થાય છે. બાપાને કે શાસ્ત્રા સર્વની તમને સમજાય જ નહીં કે તો ભાગવત કેમ સમજાય. મેં કીધું ભાગવત તમે આમ જ કહેવાનું, આખું ભાગવત વાંચીને તમે એમ જ કહેવાનું. પ્રસંગો ઘણા મોડે છે ભાગવત તેને ક્રમબદ્ધ એને પહેલા સ્કંદથી લઈને 12મા સંસ્કૃતિના પ્રસંગોની ક્રમબદ્ધ એને મોઢે છે. પણ મેં કીધું પછી એને પાછું એ આખું ભાગવત વાંચીને તમને છેલ્લે તો બુદ્ધિ શું થઈ કે અતિશયોક્તિ છે, આવું ન હોય. આટલા કરોડ પુત્ર હોય, આ રાજાના આટલા કરોડ પુત્ર, તો હા આ તો બધી વાત છે. આટલા કરોડ પુત્ર હોય કાંઈ. મેં કીધું આ કલ્પની વાત નથી, આ સારસ્વત કલ્પની વાત છે. એ કલ્પમાં સૃષ્ટિનું પ્રમાણે અલગ હોય છે. ત્યાં કરોડ મોટી વાત નથી હોતી, અત્યારે મોટી વાત હોય, ત્યાં મોટી વાત નથી હોતી. કલ્પભેદથી સમજવું પડશે ને. આમાં બતાવ્યું જ છે કે જ્યારે આવા પ્રસંગ ઉપસ્થિત થાય કે મેળ ન આવતો હોય તો કલ્પભેદ માનવો પડશે કે આ કલ્પની કથા જ નથી. પહેલી વાત તો એ અલગ સારસ્વત કલ્પની વાત છે. નિરાકરણ આ રીતે આપ્યું છે આચાર્યોએ, પણ એના માટે આપણે આને ખૂબ પાકું કરવું પડે. સુણાખંડ ન્યાય આજે ગઝલકાર જે ઓલો છે ગુલામ અલી છે, એને લગભગ એનો જ પ્રસંગ છે. ગુલામ અલીના પિતા બહુ મહાન સંગીતકાર હતા. ગુલામ અલી જે ગઝલકાર પાકિસ્તાનનો થયો, વિખ્યાત ગઝલ ગાયક, એના પિતા પાસે સંગીત શીખવાની શરૂઆત એના પિતા પાસે જ કરી. એના પિતાએ કીધું ખાલી સા લગાડ, આખો દી દૂધ પીને પહેલવાની કર, ખાલી સા. કેટલા વર્ષો સુધી એને સા જ કરાયો, સા બરાબર બેસાડ્યો. હા ખાલી સા લગાવો બસ, બીજું કાંઈ નહીં. તો કે ગાયન ક્યારે આવડશે? કે ગાયન સા લગાવો ને કસરત કરી કે બરાબર કસરત કરો, શરીર બનાવો ને સા લગાવો, ગળામાં સા ને એટલું પ્રેક્ટિસ કરાવી સા. મહાન ગાયક તો આપોઆપ થઈ ગયો. પછી શીખવાડવું બધા સુરો ઉપર, પછી બીજા સુરો ઉપર એને શીખવાડવું. તો સા બેસાડતા એને કેટલા વર્ષો સુધી યાદ કર્યું, કેટલા વર્ષ કરવું કે હું કહું ત્યાં સુધી લગાડો, સા લગાવો, બીજું કાંઈ નહીં, ખાલી સા એની પ્રેક્ટિસ કરાય. અને બાકીના સમય કસરત કરો. તો કે આ તો ક્યારે પૂરું કરશે, આ તો કે આ ગાયન ક્યારે શીખવાડશે, કેટલા રાગ શીખવાડે, આ બધું ક્યારે થાય. એમ આપણા ક્લાસમાં ઘણા એમ થયું કે આ બધું ક્યારે પૂરું થશે. ભાગી ગયા તો ઠીક છે,
ભણવાની શરૂઆત કરીને ભણાવી, એ લોકોએ ભણાવી દીધું બધાએ. આપણે હજી આને યાદ છે, એણે તો ભણાવી દીધું. અહીંયા ભણતા હતા, અહીંયા ભણાવી દીધું, તોય અહીંથી આપણે ચાલુ ને ચાલુ છે. હજી આપણે અહીંયા નહીં, એકડા બગડામાં છે. એને કંટાળે કે આ ક્યારે પૂરું થાય, આમ તો ક્યારે થાય, ટાઈમ જ ટાઈમ જાય આમાં તો. એટલે વિરેરામાં કે સત્સંગ હતો તો બધા ગયા કે બાવાનો સત્સંગ તો શાસ્ત્ર પ્રભુ અમને તો કંઈ ખબર ના પડે કે અમને કે જ્ઞાના વૈષ્ણવ. હા સુરત ક્લાસ શાસ્ત્રાત પકડવાનો છે, બધા આવી જાય તો હું શું કરું? શાસ્ત્રાત પકડ ભણવાવાળા 10-12 જણા છે, બાકી બીજા બધા પ્રવચન છે એમ બધા આવી ગયા. બાવાનું પ્રવચન આમ જાય કાંઈ શું કરે? સારું ભણે તો નિષ્ઠાથી સાંભળે તો કંઈ વાંધો નથી, પણ થાકી જાય કે આ ક્યારે પૂરું કરશે તો તકલીફ થાય. સાંભળે નિષ્ઠાથી એમાં કોઈ ખોટી વાત નથી. ન સમજાય કે સમજાય, નિષ્ઠા તો છે, સાંભળવું એને ગમે તો છે, મહાપ્રભુજીની વાણી છે, ગ્રંથ પ્રત્યે ભાવ તો છે ને, એ વ્યર્થ તો નથી. પણ એ કંટાળો ન આવવો જોઈએ, ભણાવવાળાને ન આવવો જોઈએ, ભણાવવાળાને ન આવવો જોઈએ, ભણાવવાળાને કંટાળો ન આવવો જોઈએ. આ એકને કેટલી વાર કેવું એમ. તો